હવે ફાફડા જલેબી જેટલી વેચવી સહેલી છે એટલી જ વેચવી અને બનાવવી 500 અને 100ની અને 200ની નકલી નોટ પણ છે. અને એમાંય તમે જ્યારે તમારી મોંઘી જે કાર હોય એની આગળ તમારી જે કંઈ સંસ્થા હોય એનું નામ લખો અને પછી નીચે લખી નાખો મોટા અક્ષરે કે રજિસ્ટર્ડ બાય આયુષ મંત્રાલય ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. એટલે તમે જેમ થોકબંધ હવારના પૂરમાં આપણે ત્યાં કંદોઈ ફરસાણના વેપારીઓ ફાફડા જલેબી ખમણ ને બધું બનાવતા હોય ને વેચે રાખે, કોઈની ચિંતા કર્યા વગર એમ વેચો. લોકો તો ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ મૂકીને 1 લાખની અસલી નોટની સામે 10 લાખની નકલી નોટો પધરાવી રહ્યા છે. ખુલ્લે આમ થઈ રહ્યું છે. તો ગુજરાતમાં પણ પકડાણું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 કરોડથી ઉપરની નકલી નોટ પકડી છે. એના ઉપર પણ વાત કરશું. શરૂઆત પહેલા આપણે અપડેટ થી કરી લઈએ કે જે વરસાદ અને વાવાઝોડાનો કમોસમી વરસાદનો જે કહેર છે એમાં આપણી પાસે અપડેટ શું છે. અત્યારે હું જ્યારે વાત કરું છું, રેકોર્ડ તમારી સાથે વાત કરતા કરતા લગભગ 8:30નો સમય થયો છે, ત્યારે મહત્વના જે અપડેટ છે એમાં એવું છે કે લગભગ ભર ઉનાળે આ એક પ્રકારનું બદલાયેલું વાતાવરણ છે કમોસમી વરસાદનું. રાજકોટમાં ભર ઉનાળે 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. 10 વાગ્યા સુધી રાતના એવું કહેવામાં આવે છે કે સૌરાષ્ટ્ર આખામાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડવાનો છે, કરા પડવાનો છે. જામનગરમાં 66 કેવી નો વીજપોલ ધરાશાયી થઈ ગયો. એટલે હું તમને વિગતો આપી દઉં. એ સિવાય શું અમદાવાદમાં, વડોદરામાં બધે આ સ્થિતિ છે અત્યારે. 30 થી 40 કિલોમીટરની ઝડપથી આ પવન જે છે એ ફૂંકાઈ રહ્યો છે. અને હજી 20 તારીખે પણ સ્થિતિ એઝ ઇટ ઇઝ રહેવાની સંભાવના હવામાન ખાતા દ્વારા આપવામાં આવી રહી છે. એટલે બહાર નીકળવામાં જરૂર પડે તો જ નીકળવું, અધરવાઇઝ ધ્યાન રાખવું. બરોબર છે. રાજકોટ, જામનગર, ખંભાળિયા પંથકના વાતાવરણમાં પલટો આવી ચૂકેલો છે. ત્યાં વરસાદ છે. મેં કીધું કરાનો પણ, રાજકોટમાં કરાનો પણ વરસાદ છે. જામનગરમાં પણ તોફાની પવન સાથે વાતાવરણ બગડેલું છે. અને આના કારણે રાજ્યમાં ઈસબગુલ, એરંડો, વરિયાળી, જીરું અને કેરી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચતા એકવાર ફરીથી આપણા રાજ્યના ખેડૂતને એક જોરદાર આર્થિક ફટકો લાગી ચૂકેલો છે. હવે એમાં આપણે જે છે અત્યારે વળતરની વાત આપણે એટલે બહુ કરતા નથી, કારણ કે આગલા વળતર હજી સરકારે ચૂકવેલા જો એવા નથી. ચોટીલામાં કરા પડેલા. અપડેટ જે છે એ છે કે ચોટીલામાં કરા પડેલા છે. ઊંઝા શહેરમાં પણ વરસાદ છે. વિસનગરમાં પણ વરસાદ છે. બરોબર છે. વડોદરામાં તો ફાયર એન્ડ ઇમરજન્સીના કોલ્સ જે છે એ વિભાગને સતત આવવાના શરૂ થઈ ગયા છે. અડધા વડોદરામાં હું જ્યારે રેકોર્ડ કરું છું ત્યારે લગભગ વીજળી ગુલ છે એવા સમાચાર છે. વૃક્ષો પડવાના કારણે સુરતમાં નાનુપુરા જેવા ભરચક વિસ્તારમાં ટ્રાફિક ખોરવાઈ ચૂકેલો છે, એ પણ સમાચાર આવે છે. કોઈને ઈજા નથી, એટલી સારી વાત છે. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર એક આખી કેબિન પતરાની જે હતી એ પવનના કારણે આખી ઉડીને હવાઈ યાત્રા ઉપર નીકળી ગયેલી, એ પણ એક સમાચાર છે. નવસારીમાં, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવનની શરૂઆત થઈ ગયેલી હતી અને મોટાભાગના વિસ્તારોમાં ત્યાં પણ વીજળી ગુલ છે. એટલે સુરત, મતલબ ગુજરાતમાં લગભગ કચ્છમાં પણ એ સ્થિતિ છે. કચ્છમાં પણ સ્થિતિ એ જ છે. બહુચરાજીમાં પણ એ સમાચાર છે. બહુચરાજીમાં પણ ભારે પવન સાથે વરસાદ અને એની વાત છે. ઘઉં, તમાકુ, વરિયાળી, જીરું, મેં કીધું કે પાકોની હાલત, હવે તમે એ પાક નિષ્ફળ ગયા છે એવું માનીને ચાલો. જસદણ અને જંગવડ રોડ વચ્ચે આવેલી જીનિંગ ફેક્ટરીમાં વરસાદના પાણીના કારણે કપાસ તણાઈ ચૂકેલો છે. બરોબર છે. એટલે આ સ્થિતિઓ છે. અમરેલી પણ એમાં બાકાત નથી. બધી જગ્યાએ આ ગુજરાત આખામાં ઓલમોસ્ટ દરેક જગ્યાએ સ્થિતિ આપણને જોવા મળે છે. સુરતના હાઈવે ઉપર 0 વિઝિબિલિટી થઈ ગઈ છે. આગળ શું છે વાહન દેખાતું નથી અને વાહનોના પૈડા થંભી ગયેલા છે. એ સમાચાર પણ હું તમને જ્યારે અત્યારે રેકોર્ડ કરું છું ત્યારે આપણી પાસે આવી રહ્યા છે. બરોબર છે. અને ભરૂચ, અંકલેશ્વરની પણ એ સ્થિતિ છે. બરોબર છે. 15 જેટલા વીજળીના થાંભલાઓને અમરેલીમાં નુકસાન થઈ ચૂકેલું છે. 157 ઇલેક્ટ્રિસિટીના જે ફીડર છે એ બંધ થઈ જતા ત્યાં પણ વીજળી ગુલ છે. અમદાવાદના સરસપુરમાં એક બહુ મોટું વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે. એટલે આ એક ઓવરઓલ તમને હું અપડેટ આપી દઉં છું કે આખા ગુજરાતમાં ઓછા વત્તા અંશે આ સ્થિતિ છે.
અને આવતીકાલે પણ આ સ્થિતિ જળવાઈ રહે એવી પૂરેપૂરી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે. એટલે આપણે સાચવીને ચાલો. હવે આવીએ છીએ આજની મુખ્ય ઘટના નંબર 2 ઉપર. મેં કીધું કે તમે જીવનમાં કોઈ પણ જગ્યાએ નિષ્ફળ જાઓ, આ એક પ્રેસિડેન્ટ ઉભો થઈ ગયો છે. એક પ્રેસિડેન્ટ છે, એક એવો શિરસ્તો ઉભો થઈ ગયો છે કે આપણે ત્યાં કંઈ પણ ઇલીગલ એટલી બધી આસાનીથી થઈ શકે એમ છે કે લોકો કંઈ પણ કરી રહ્યા છે અને એનો કરવામાં ડર નથી, કોઈ અચકાટ નથી. એક પ્રદીપ ગુરુજીના નામે ઓળખાતો છોકરો છે, યુવાન છે. રાજકોટમાં એ ભાઈનું મૂળિયા રાજકોટમાં છે. રાજકોટમાં પેલા ભાઈ યોગ ક્લાસ ચલાવતા હતા. રાજકોટમાં યોગ ક્લાસ ચલાવતા એમને ત્યાં કંઈક પ્રશ્નો ઉભા થયા. 2018ની સાલમાં આ ભાઈ પ્રદીપભાઈએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આત્મહત્યાનો પ્રયાસ કર્યા પછી બચી ગયા. એ આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા ચિઠ્ઠી લખેલી. આમાં 7 લોકોના નામ કે ભાઈ આ તો મારા ભક્તો હતા, મને દાન આપ્યું હતું અને હવે મારી પાસે દાન પાછું માંગે. એ પ્રકારની વાત કરીને આત્મહત્યાનો કપાસની દવા પીવાનો પ્રયાસ કરેલો. પછી બચી ગયા. અને બચી ગયા પછી એમને એમ સૂઝ્યું કે યોગ સાધના અને યોગ દીક્ષા બરોબર રાજકોટમાં નહીં થાય, એટલે સુરત આવી ગયા. તો સુરત આવી ગયા પછી સુરતમાં એમને આશ્રમ ખોલી નાખ્યો. આશ્રમ ખોલ્યા પછી હવે જે એમની નવા પ્રકારની યોગ સાધના જે પકડાણી છે એ છે કે કડકડતી 500 રૂપિયાની સાહેબ એવી નોટો બનાવે છે પ્રદીપ ગુરુજી નામના ભાઈ કે ન પૂછો વાત. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને કોઈ બાતમી મળી કે ભાઈ મોટા જથ્થામાં એક કન્સાઇનમેન્ટ નકલી નોટોનું સુરતથી અમદાવાદ આવી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે ફિલ્ડિંગ ગોઠવી અને પકડી લેવામાં આવ્યા. 7 લોકોને પકડવામાં આવ્યા. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જે ગાડીમાં આવતા હતા નકલી નોટોના જથ્થાને લઈને 2 કરોડથી ઉપરની 500ની નકલી નોટો, એ ગાડીની આગળ લાલ પ્લેટ લાગેલી છે, તમને દેખાડી છે હમણાં. અને લાલ પ્લેટ લાગેલી છે, એમાં લખેલું છે એમના આશ્રમનું નામ છે સત્ય સમથિંગ કંઈક આશ્રમ છે. આગળ સત્ય એટલું બધું સસ્તું થઈ ગયું છે કે કોઈ પણ વાપરી જાય. અને એમાં પછી એમની જે યોગ આશ્રમ છે એની નીચે લખેલું છે લાલ કલરની નંબર પ્લેટ ઉપર કે રજીસ્ટર્ડ થયેલું છે આ આયુષ મંત્રાલય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ખાતે. એટલે સરકારનું નામ, સરકારના મંત્રાલય ને કોઈ પણ ઈચ્છે એમ ઘસીને તમને કોઈ ચાટી જાય છે, વાપરી જાય છે. અને આ બધું હવે આ તો અત્યારે નોટ પકડાની છે. હવે આના પહેલા કેટલી ઘૂસી ગઈ છે માર્કેટમાં, આના વિશે કોઈને હજી બાકી જાણકારી નથી. પોલીસ તપાસ કરશે, ખબર પડશે. ડીસીપી ક્રાઇમ છે અમદાવાદના આજીયાન સાહેબની હું તમને આના મુદ્દે જે પ્રેસ કોન્ફરન્સમાં એમને થોડીક જાણકારી આપી છે એ હું, અને સાથે એ જે લોકો પકડાયા છે એના વિઝ્યુઅલ્સ, જેમાં એ ગાડી પણ પકડાઈ છે એની નંબર પ્લેટ ઉપરનો એનો લાલ કલરની પ્લેટ, આ બધું એક સાથે તમે જોઈ શકશો. આ હું તમારા માટે ચલાવું. गई तारीख 18 मार्च को क्राइम ब्रांच अहमदाबाद को एक टिप मिलती है. उसके अनुसंधान अहमदाबाद क्राइम ब्रांच द्वारा चेकिंग करने में आती है. तो उस चेकिंग के दरमियान हमें पता चलता है कि 7 लोग